52 મહાની મેરડી છો. શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે. અને હું ગિરનારમાં બેહીને ફૂંકું છું. હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું. મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરી પાછી રથમાં બેઠી. મેરડી મારો 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 રથ આવ્યો. હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું. મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા. હું ડોશી થઈ ગઈ છું. મારાથી ચલાતું નથી, મારાથી ખાવાતું નથી, મારાથી બોલાતી નથી. બેટા હું શું કરું? પડી જાઉં છું, મને વાગી જાય, મને દુઃખ લાગે. મારી ઉંમર થઈ ગઈ પટેલ, મારી ઉંમર થઈ ગઈ. મારા 13,000 વર્ષ થયા. મારા 13,000 વર્ષ થયા. હું ડોશી થઈ ગઈ. મારાથી ચલાતું નથી, બોલાતું નથી, ખવાતું નથી, ખાવું તો યાદ રહેતું નથી. તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે. 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું. એટલે મેં તો કીધું કે હું માં છું, તમે મારું સંતાન છો. 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા. કારણ કે હું નાની નથી ને મોટી નથી, હું રંગે નથી ને રૂપાઈ નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસ અને રાતે નહીં, કાળી ની ધોળી નથી. હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું. બોલો અમરત બાપાની મસાણી મેરડી માત કી જય. હર હર મહાદેવ. મારું નામ ચંપકભાઈ મગનભાઈ બેલડિયા, જિલ્લો ભાવનગર, તળાજા તાલુકો અને 5 પીપળા ગામ. અને અત્યારે હાલમાં હું સુરત રહું છું. મળી ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે 3જા મહિનાની 29 તારીખે. મળી તમારે આવવાનું છે એટલે તમારું તેડું કરવા આવ્યો છું, કંકોત્રી આપવા આવ્યો છું. ભાગવત સપ્તાહમાં આવવાનું છે. 7 દિવસની છે. શું થાય એમ ભાગવત સપ્તાહ તો મારા બાપાની ઈચ્છા હતી ને. શું થાય પુરાણી આવે ને એ 7 દિવસ કથા સાંભળાવે પિતૃના મોક્ષ માટે. ભાગવત સપ્તાહ પિતૃના મોક્ષ માટે. પિતૃના મોક્ષ માટે ભાગવત સપ્તાહ કરાવો. મારી હજી દેવ ગતિનો કોઈને કઈ ખબર નથી પડતી. મારી દેવ ગતિ અલગ છે, ભગવત કથા અલગ છે. એ હજી સુધી લોકોનો ગેરમાર્ગે દોરાય છે અને દોરાઈ રહ્યા છે. હજી સુધી કોઈને કઈ ખબર નહીં પડી કે દેવી શક્તિ શું કહેવાય, દેવ ગતિ શું કહેવાય, કથા શું કહેવાય. હજી એની કોઈ ભેદ રેખા નથી સમજી શક્યો. ફક્ત અમરત બાપાની મેલડીમાં જે સાંભળજો
હવે માનો એમના પૂર્વજોની મુક્તિ માટે એમને કરે બરાબર ને એમની સદગતિ માટે ને મારા બાપાની ઈચ્છા એવી હતી કે મારે સપ્તાહ એક વખત કરવી છે. અરે ભગવત સપ્તાહ કરો છો તો અંદર તમારા પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે શું કરવાનું આવે એમ કહો ખાલી નારાયણ ભલે હવન કરવાનું આવે એવું કે બ્રાહ્મણો. કરશો આ એ સપ્તાહ પૂરી થાય પછી અહીં તારો દાદો મોહનીઓ વળગશે તો તું મને તો નહીં વળગ ને અરે આ તારો પૂર્વજ મોહનીઓ તને વળગ તારો દાદો મોહનીઓ તને બટકું ભરા તો તું મને બટકું ભરવા ના આવતો મને ઓળખો ને તું ઓળખાય 52 મહાની મેરડી છો જીવતું મરેલું ખાઈને આવેલી છો ઓય બા બા ઓળખો ને તો ઓળખાય હા બા હું કીધું કે આ બુવા હતા. હા એટલે મોહનીઓ તને બટકું ભરે ને તો મને મેલડીના બટકું ભરવા તો મને આવતો માસ્તર શું કીધું કહેતો જરા માસ્તર શું કીધું બા બા 20 ઘર હતા 20 ઘર કેટલા ઘર હતા 20 ઘર બ્રાહ્મણ નો વિરોધ નહીં કરતી હા બા બરાબર અને એક વાત કહું હા બા કોઈ બ્રાહ્મણ એના પિતૃ પૂર્વજ નહીં પધરાવતો મને મેલડીને સાંભળી જજો હા બા હા બા જાઓ બ્રાહ્મણ ના ઘરે જાઓ એમને પૂછો તમારા પૂર્વજ ક્યાં તો એ પડ્યું એનું શ્રીફળ એવું તરત કહે છે માસ્તર કે ના કે કે બા તમારા પૂર્વજ પિતૃઓને પધરાઈ દેવ છો તમે તમારા અવતારમાં ખોટ પડ્યો કેવાય હું અસલ મેલડી સા પડ્યો ગુમા બા 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 શું કહું ધોકો લઈને દોડું પાછળ ધોકો લઈને દોડું મારું શું કરું શું કરું બહુ સમજાવું છું સમજતા નથી ને પડી જાય ને વાગ પછી પાટો બંધન કે માતાજી 2 વર્ષ થઈ ગયા મળતું ને હું શું કરું હા બા અને મેં બીજું કશું ના કીધું મેં શું કીધું મોહન હા બા એટલે આના ઝટકો આવો છે ઝટકો. માણસના મગજમાં કરંટ આવ અરર મારા પૂર્વજ જે માતાજીના ખોડીએ જે વાત કરતા હતા હા બા જે બેસતા હતા માતાજીના ભુવા હતા ને માતાજીના ખોડીએ રમતી હતી અરે આ ભગવતીએ મારા ભુવાને પકડી લીધો હું અસલ મેરડી છું આ ઘડીઓની અંદર બોલું ના બને બનું મારા તાવરમાં ખોટ પડાવ મેરડી છો બા બા હવે તો હું કંટાળ્યા માણસોથી માસ્તર તમે જે કહો ને એ પ્રમાણે મારા- અરે કીધું તો કરી બધું કરજે 5 કિલો ની 50 કિલો કૃષ્ણ ભગવાનની પાછળ ઘી ઓમજે 2 વસ્તુ ખવડાવવાની હોય તો 5 વસ્તુ ખવડાવજે આમાં. તારી પેઢી ગામની જેટલી કુવાસીઓ હોય એના લાખ રૂપિયા આલજે પણ કોઈ દિવસ પિતૃ પૂર્વજના નામની વિધિ ના કરાવતો ને શ્રીફળ હવનમાં હોમાવતો નહીં નકર દુઃખ આવશે ન કરું